શું કામ કર્યું? મારા પપ્પા એ કહેતા હંમેશા. એનું મને સમજાવો. અમારે બધું રાખવું છે. પાછળ આંગળીનું આવે તો કામ કરવાનું. એવું હોય તો પાછળ નતા જ દેખો બધું. આ દરવાજો બંધ કરો. એ કામ ન કરો. ચાલુ કરી દીધું. ચાલુ કરી. લાલ બટન દબાવો. લાલ બટન વિડીયોમાં કર્યું છે ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। वंदो सतगुरु चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनीश देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप अक्षरातीत धामधણી આ સંસારની અંદર પોતાના નિજ ઘરની, નિજ સ્વરૂપની અને નિજ લીલાની વાતો આ ઇલમ દ્વારા અહીંયા આગળ લઈને આવે। આ ઇલમ એટલે કે આ જ્ઞાન કોઈ વ્યક્તિના મુખારવિંદથી બોલાયેલી વાણી નથી। આપણને લાગે કે આ વાણી તો મહારાજ ઠાકુર બોલ્યા, અંદર બેઠી હતી ઇન્દ્રાવતીની આતમ, ઇન્દ્રાવતીની આતમ બોલી? ના, આપ અક્ષરાતીત પરબ્રહ્મ જામનગરની અંદર જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા, અત્યંત વિરહ કર્યો, રાજ્ય દર્શન આપી અને એમ કીધું કે હવે આજથી હું તારા તનની અંદર બેસું છું। જેવા રાજ્ય એ આકારની અંદર આવ્યા, વાણી ઉતરવાની શરૂઆત થઈ। સતગુરુ દેવચંદ્રજી મહારાજ ઉમરકોટથી નીકળીને કચ્છમાં આવ્યા। ભોજનગરમાં હરદાસજી પાસે ચર્ચા સાંભળી। ત્યાં પોતાના સ્વરૂપની પહેચાન પણ થઈ કે હું દેવચંદ્ર નથી, મારી અંદર પરમધામની શ્યામાજી બિરાજમાન છે। પરંતુ પરમધામનો એક શબ્દ એ બોલી શક્યા નહીં। અહીંથી જ્યારે જામનગર ગયા, કાનજી ભટ્ટના ત્યાં ભાગવતની કથા પણ સાંભળી। 40 વર્ષ સુધી અનેક ગુરુઓ કર્યા, અનેક જગ્યાએ ભટક્યા, પણ પરમધામની સુધ નહોતી। અને જ્યારે રાજ્ય દર્શન આપ્યા અને દર્શન આપીને કીધું કે તું કોણ, आई इत क्यों कर, नार तू कौन खसन की दृढ़ कर कहो वचन। તું કોણ છે? તો કઈ ખબર નથી। મને ઓળખે છે? તો કે ના, પણ એવું લાગે છે કે તમે મારા ધણી છો, ઓળખાણ નથી। તો આવો બતાવે હમ। રાજ્ય કે છે હવે હું તને ઓળખાણ કરાવું, અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી કે અક્ષરાતીત પરબ્રહ્મ હું છું। પરમધામની અંદર તારી અને મારી પ્રેમમય લીલા હતી। એ શક્રબદ્ધ કર્યો
અને ખેલની અંદર આવવાનું કારણ બન્યું. હવે એ તારા બધા સાથને તું લઈને આવી જા પાછી ઘરે. તો કે ધની એ સાથ કહાં હે? ક્યાં છે સુંદર સાથ? જામનગરમાં જ છે કે બધે છે? ના કેવો તો મોતીડા વેરાણા ભરતખંડમાં બધે છે. તો હું કે કેવી રીતે ઓળખું કે આ પરમધામની આત્મા છે કે આ ઈશ્વરી સૃષ્ટિ છે કે આ જીવ સૃષ્ટિ છે? મને ખબર કેમ પડે? એની કોઈ નિશાની તો છે ને કે કપાળમાં લાઈટ ઝબક ઝબક થતી હોય તો માની લેજો કે આ બ્રહ્મ સૃષ્ટિ છે. કેવી રીતે ઓળખવું એને? તો કે તું એ ચિંતા નહીં કરવાની તારે, હું બધાને તારી પાસે મોકલીશ. તારું કામ છે માત્ર મારી વાત એમને પહોંચાડવાની, મારી પહેચાન ત્યાં કરાવવાની. બસ તારું કામ જેટલું જ. જગાવાનું કામ તો રાજ્ય કે છે મારું છે. ઠીક, હવે કઈ પૂછવું છે? તો દેવચંદ્રજી કહે છે ધની કહા જાઓગે તુમ? ક્યાં જવાના છો? એટલું કહી દો એટલે પછી મને કઈ મૂંઝવણ થશે તો ત્યાં આવીને પૂછી લઈશ. તો રાજજી કહે છે આય કે બેઠે તુમારે આકાર में. હવે હું તારા તનની અંદર બેસવાનો છું. તો કે મૂકો ક્યાં પૂછના? અંદર બેસવાના છો તો મારે કઈ પૂછવા જેવું રહેતું જ નથી. અંદર પૂછી લઈશ. રાજી અમે જવાબ આપો. ઠીક, કઈ કે મારે પૂછવું નથી હવે. અને રાજજી એ તનમાં બિરાજમાન થયા. જેવા અંદર ગયા તત ખીન આઈ વતન કી જાગ્રત બુદ્ધ. એ જ ક્ષણે પરમધામની જાગ્રત બુદ્ધ આવી ગઈ અને વ્રજ રાસ અને પરમધામ બધું નજર સામે દેખાઈ ગયું. ખેલ શું છે, ખેલ કેમ બન્યો, કેવી રીતે ખેલ બનાવ્યો, ખેલ કોને બનાવ્યો, બધા પ્રશ્નોના ઉત્તર એક સેકન્ડમાં જેવા રાજ્ય અંદર બેઠા મળી ગઈ. તો આ પહેચાન કરાવવા વાળો કોણ છે? જે આવી અને એ તનમાં બેઠો. આપણે કોની પાછળ લાગીએ છીએ? તનના. આપણે દેવચંદ્રજીની પાછળ લાગીએ તો દેવચંદ્રજી જો બોલવાની તાકાત હોત તો 40 વર્ષ સુધી બોલી નાખ્યું હોત. બોલે છે કોણ? એ તનમાં બેઠેલા અક્ષરાતીત. એ તનની લીલા પૂરી થઈ ગઈ તો મહારાજ ઠાકોરના તનની લીલા થઈ. અંદર પરમધામની ઇન્દ્રાવતીની આત્મ, એને પણ એક શબ્દ નહોતો આવડતો. હબસાની જેલમાં ગયા, રાજ્ય દર્શન આપી, એ તનમાં બેઠા, વાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ. તો વાણી બોલે છે કોણ? મહારાજ ઠાકુર બોલે છે? ના. ઇન્દ્રાવતી બોલે છે? ના. બોલવા વાળો કોણ છે? અક્ષરાતીત. એ અક્ષરાતીત પોતાના જ ધામ સ્વરૂપ અને લીલાની આ વાણીના માધ્યમથી પહેચાન કરાવે છે. તો આના એક એક શબ્દની અંદર સ્વયં રાજ્ય બિરાજમાન છે. આ પુસ્તક નથી, આ કોઈ ચોપડી નથી. એ જ સમજાવું છું. આ ચોપડી નથી, મારા ધનીનું જ જ્ઞાનમય સ્વરૂપ છે. આ જ્ઞાનથી મારા ધનીની પહેચાન થાય છે. એટલા માટે એક બે સ્વરૂપ છે. એક આ જાહેરી સ્વરૂપ અને બીજું જ્ઞાન સ્વરૂપ. એક દેખાય છે અને બીજું આમાં શબ્દમાં સમાયેલું છે. શબ્દમાં સમાયેલું સ્વરૂપ છે એટલા માટે એને વાંગમય સ્વરૂપ કીધું. આ વાણીથી પહેચાન કોની થાય? રાજ્યની. એટલા માટે જ્ઞાન આને વાંગમય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કીધું રાજ્યનું. બરાબર? ક્લિયર? હા, આ ચોપડી ના કહેવાય. હવે આને ચોપડી ના કહેવાય, આ સ્વરૂપ સાહેબ કહીએ છીએ. સાહેબનું સ્વરૂપ. એ સાહેબ પોતે અંદર બેઠા છે. આપણને એમ થાય મહારાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા?
મહેરાજ ઠાકુર ત્રણ લીલા છે. અને પ્રાણનાથ બે એક નહીં. શરીરનું નામ હતું મહેરાજ ઠાકુર, અંદર બેઠા એ પ્રાણનાથ. અંદર આય કે ખોલે શ્રી પ્રાણનાથ. દેવાપીનમાંથી લીલા છે ને અંદર. એ બે રાજા, એ બે અંદર નહોતા ભાઈ. જીવવાળું તમે નહીં, એના જીવ ઉપર લીલા કરશે. અરે સતયુગની અંદર બે રાજાઓએ તપ કર્યું. કર્યું કે મારા ઉપર લીલા કરશે. હા, તો એ રાજાઓ તો મરી ગયા. એ મરી ગયા, એનો જીવ તો અમારે છે તો એ જીવનું નામ દેવાપી થોડું છે. તમારું શું નામ? ને, મુકુંદભાઈ. મુકુંદભાઈ કોનું નામ? આ શરીરનું કે અંદર બેઠો છે એનું? શરીર. તો દેવાપી કોનું નામ? બાકી તો પેલે રાજા હતા એનું નામ હતું. શરીરનું કે અંદર બેઠેલી આત્માનું? તો પછી આ શરીર તો છૂટી ગયું ત્યાં આગળ, નામ નહીં આવે. કેવી રીતે નામ આવે? પણ જીવ તો ખાલી જીવ જ રહી ગયો ને. હજુ બાર મુકુંદભાઈ ના સમજ્યા મારી વાત. એમ આવે. ત્યારે ટ્રેન અંદર બેઠેલો જીવ અને શરીર બે અલગ વસ્તુ છે, બે એક ના હોઈ શકે. શરીરનું નામ હોય, અંદર બેઠેલો છે એનું કોઈ નામ ના હોય. અંદર જે ચેતનતા પડી છે એનું કોઈ નામ ન હોય. એ તનનું નામ દેવાપી હતું, એ તનનું નામ મરુ હતું. જીવનું નામ આવે. જીવનું નામ કેવી રીતે હોઈ શકે? પણ એ જીવે ફરી જીવ ઉપર લીલા કરી એમ આપણે કહીએ તો છે ને. હા, એ જીવે ફરી તન ધારણ કરે. એ જેમ જે જીવ ઉપર લીલા એ જીવે ફરી તન ધારણ કર્યા. દેવાપીને મરુ સાથે આપણે કોઈ મતલબ જ નથી. એનાથી કાંઈ મતલબ નથી. હા. ચર્ચામાં આવે છે ને. અરે ભાઈ, પહેચાન કરાવે છે તો રાજજી કે એ સતયુગમાં એ બંને તપ કર્યા હતા. હા, એ કહેવા માંગે છે. એમથી કોઈ મતલબ નથી. અબ જાગ દેખો સુખ જાગની, એ સુખ સોહાગીન જોગ. રાજી કે છે હવે જાગીને આ ઇલમથી પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને અબ જાગ દેખો સુખ જાગની. આ જાગનીના સુખ તમે જુઓ. એ સુખ કોના માટે આવ્યા છે? એ સુખ સોહાગીન જોગ. આ સોહાગીન એટલે કોણ? બ્રહ્મ સૃષ્ટિ પરમધામની જે આત્માઓ આ જગતમાં આવી છે એના માટે કે ચાલ આની વાણી લઈને આવ્યો છું. राजी आ इलम कहती हूं उम्मत को सुनसी सब संसार मकसूद तिनका होय सी. आ वाणी के છે હું કહું છું આખા જગતમાં, પણ સાંભળશે કોણ? બ્રહ્મ સૃષ્ટિઓ. વાણી છે કોના માટે? આ બ્રહ્મ સૃષ્ટિ માટે વાણી આવી છે. આખી દુનિયા સાંભળશે તો ખરી, બધાનું કામ પણ થશે, પણ બ્રહ્મ સૃષ્ટિઓને પોતાના ઘરની યાદ આવશે, પોતાના ધનીની પહેચાન થશે કે મારો ધની કોણ છે, મારો પ્રિયતમ કોણ છે, હું પરમધામથી આ ખેલમાં કેમ આવી, ખેલમાં આવવાનું કારણ શું બની ગયું, અને ખેલ જોઈને મારે તો પાછા પરમધામ જાગૃત થવાનું છે. આ ખેલ સાથે મારે કોઈ સંબંધ છે જ નહીં. अब जाग देखो सुख जागनी, ए सुख सोहागिन जोग. तीन लीला चौथी घर की. અહીંયા આગળ ત્રણ લીલા કરી રાખીએ, બ્રજ, રાસ અને જાગની. અત્યારે કયું બ્રહ્માંડ ચાલી રહ્યું છે? જાગની બ્રહ્માંડ. બ્રજની લીલા થઈ ગઈ, રાસની લીલા થઈ ગઈ, અને એ પછી અત્યારે જાગણી લીલા થઈ રહી છે કે ત્રણ લીલા ચોથી ગરતણી. હવે ચોથી લીલા ક્યાં થવાની? પરમધામ. મૂળ મિલાવામાં જેવા જાગૃત થયા, ચાલો ક્યાં જવું છે? ઉઠ કે નાઈએ જમનાજી કીજે સકલ સિનગાર. ચાલો જમનાજી. હવે અરે એ જુદો, અરે રે રાજ્યે આ જગતની અંદર 5 અલગ અલગ તનોમાં લીલા કરી. પહેલા દિવસની લીલામાં આપ ધામધની બ્રજની અંદર શ્રી કૃષ્ણજીના તનની અંદર આવી અને 11 વર્ષને
52 દિવસ સુધી પ્રેમમય લીલા કરી. એ પછી એ બ્રહ્માંડ ખતમ કર્યું. આપણને લઈને ક્યાં પહોંચ્યા? યોગમાયાના બ્રહ્માંડમાં. રાસની લીલા, એક રાત્રિની રીતે આ લીલા કરી અને પાછા પરમધામ પહોંચ્યા. મનોરથ પૂરણ ના ભય તા કારણ ભયાએ તીસરા ઇંડ. ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા. તો ત્રીજા બ્રહ્માંડમાં આપ મહેમદ સાહેબના તનમાં પહેલા આવ્યા, જેને આપણે હુકમનું સ્વરૂપ કહીએ છીએ, અરબની લીલા કહીએ છીએ. અરબની અંદર મોહમ્મદ સાહેબના તનમાં આવી અને કુરાન આપ્યું કે જેથી કરીને કુરાનની અંદર આપણી બધી વાતો અગાઉથી લખી દીધી કે મારી રૂહો આ ખેલમાં આવે, આ વાણી વાંચે અને પોતાના સ્વરૂપની પહેચાન થઈ જાય, તરત જ ઘેર જાગૃત થઈ જાય. એમાં લખ્યું કે 1000 વર્ષ પછી હું ફરીથી આવીશ. ખુદ ખુદા તાલા ફરીથી આવશે. ઇમામ મેદી બનીને આવશે. તો એ ખુદા તાલા ફરીથી બરાબર 1000 વર્ષ પૂરા થયા. શું કે ચોપાઈ? સાલ 990 માસ 9 હુએ રસૂલ को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब. બરાબર 1000 વર્ષ પૂરા થઈ ગયા અને આપ દેવચંદ્રજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો ઉમરકોટમાં. એ લીલા પૂરી કરીને મહારાજ ઠાકોરના ધામદીમાં બેસીને લીલા કરી. આ 2 તન લીલા કરીએ, ચોથો અને 5મો દિવસ એ 2 તનની લીલા પૂરી થઈ ગઈ. હવે આજે રાજજી ક્યાં છે? સુંદર સાતના દિલમાં. તો આ 6ઠ્ઠો દિવસ કોનો કીધો? મોમિનોનો. એટલે આ 6ઠ્ઠો દિવસ મોમિનોનો કીધો. આ કામ સોંપ્યું છે અને એ કામ કરીએ છીએ. આ મોમિનોનું કામ છે. હવે તેન લીલા ચોથી ઘર કી ઇન ચારો કો યામે ભોગ. આ જે જાગની લીલા અત્યારે હાલ જે ચાલી રહી છે ને, એ જાગની લીલાની અંદર ત્રણેયની લીલા બતાવી દીધી. બ્રજની, રાસની, જાગણીની અને ચોથી પરમધામની વાત પણ સમજાવી દીધી કે પરમધામની લીલા કેવી છે. રાજ્ય સાથે આપણે પ્રેમમય લીલા કેવી રીતે કરીએ છીએ, આખું પરમધામના 25 પક્ષ કેવા છે, બધી વાત આમાં સમજાવી દીધી. ઇન ચારો કા યામે ભોગ. પરાતમ મારી જ જાગે ને. બાલમુકુંદને શું લેવા દેવા? જાગશે પરાતમ. બિલકુલ બિલકુલ ભૂલી જાય, બિલકુલ ભૂલી જાય. અહીં બતાવી દીધી ને સાહેબી. ત્યાં સાહેબી બતાવી જ ના શકાય. એ અહીં બતાવી. ત્યાં બતાવી શકતા હોત તો અહીં શું કામ લાવત? ત્યાં તે બતાવી ના દીધી હોત. હતા એમના એમ પૂરું. સપનું કેટલી વાર યાદ રહેશે? બસ તો પછી પૂરું થઈ ગયું. સપનું યાદ ના રહે એ પાછા હતા એમની એમ, વળી પાછા પ્રેમની લીલામાં એવું ને એવું થઈ ગયું. એનું ખતમ. ત્યારે ના ના, બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત. હા હા, એટલે કે આ જગત છે, આ સંસાર છે. તો રાજી કે સંસાર આપણને લાગે કેવડો મોટો, પણ કે રાયના દાણા જેટલો એ નથી. બિલકુલ બસ બિલકુલ. સોઈ ઘડી સોઈ પલ એ જ ક્ષણે એ જ ક્ષણે આત્મ જાગ્રત આપણી. અબ જગાવું જુગત સો. રાજજી કે છે હું તમને હવે યુક્તિ પૂર્વક જગાડું છું. જુગત થી યુક્તિ કરીને. કેવી કેવી યુક્તિ કરે જોયું? દાપટે મારે છે, મારે છે ને. સીધા ના ચાલે તો ઝાપટે મારે. બિલકુલ. પણ એ ઝાપટ કોને મારે સમજો. અત્યારે એ શેરીમાં 4 છોકરા ઝઘડા કરે છે.
ગાળો ગાળો બોલે છે, એમાં એક છોકરો આપણો છે, તો આપણે ત્યાં જઈ અને લાફો મારશું તો કોને મારશું? આપણા છોકરાને. પારકાને થોડું કઈ મારી શકાય આપણાથી. તો રાજ્ય લાફો બી મારે તો કોને મારે? પોતાનું હોય એને. કે ચાલ આ તારું કામ નથી ઝઘડા કરવાનું, ઘર ચાલ. રાજ્ય આપણને આ માયાના બંધનોમાંથી છોડાવીને પાછા આપણા નિજ સ્વરૂપમાં હા બિલકુલ સાચી વાત છે. એટલે રાજ્ય કે છે, એટલે કે છે અબ જગાવું જુગત સો. હવે યુક્તિપૂર્વક હું તને જગાડું છું. अब जगाऊं जुगत सो उड़ाऊं सब विकार. રાજ્ય કે છે હવે તને યુક્તિપૂર્વક હું આત્મ જાગૃતિ કરાવું અને બધા વિકારો તારા દૂર કરી દઉં. જ્યારે જાગવું એટલે શું? પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થવી, એનું નામ છે જાગવું. હું પરમધામની આત્મ છું, હું રાજ્યની અંગના છું. પરમધામની અંદર પ્રેમમય લીલા કરવા વાળી હું છું. એ રાજ્ય સાથે મારો મૂળ સંબંધ છે. આ બધી વાતોની યાદ આવી જાય એને કહ્યું છે જાગવું. તો રાજ્ય કહે છે અબ જગાવું જુગત સો, યુક્તિપૂર્વક તને જગાડું, ઉડાવું સબ વિકાર. અને જેને પોતાના સ્વરૂપની પહેચાન થઈ ગઈ એની અંદરથી આ સંસારના વિકારો, કયા? ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, આ બધા વિકારો એમાંથી નીકળી જાય. ક્યારે? ક્યારે નીકળી જાય? જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય કે આ દેહ છે એ હું નથી. આપણે હું શું માની રહ્યા છીએ કે ભાઈ તમે કોણ? તો આપણે શરીરનું નામ મળ્યું છે અને જે શરીરને આપણને પ્રતિષ્ઠા, પદ, પૈસો, પરિવાર જે કંઈ મળ્યું છે આપણે એની જ ઓળખાણ કરી દઈએ. રાજ્ય કહે છે તને જે શરીર મળ્યું છે એ તું નથી. તારી અંદર જે બેઠેલો છે એને ઓળખી લે. એની પહેચાન કરવા માટે વાણી આવી છે. અને જો એની પહેચાન થઈ જાય તો આ સંસારનો એક પણ અવગુણ આપણી અંદર ન રહે. જ્યારે હું બ્રહ્મ સૃષ્ટિ છું એવું દ્રઢ થાય દિલમાં કે હું જયંતિ નથી. જેમ મારું નામ જયંતિ છે તો હું જયંતિ નથી. હું કોણ છું? બ્રહ્મ સૃષ્ટિ પરમધામની આત્મા છું. અને મને જયંતિ સાથે કોઈ લેવા દેવા જ નથી. તો વિકારો તો બધા જયંતિ ના ભર્યા પડ્યા છે. તો એ જ ક્ષણે આત્મ નિર્મલ. રાજ્ય કે છે ઉડાવું સબ વિકાર, રંગે રાસ રમાય કે સુફલ કરું અવતાર. આ ખેલ પ્રેમપૂર્વક તને બતાવીને આ ખેલમાં આવવાનું તારું પ્રયોજન હું સફળ કરી દઉં. સુફલ કરું અવતાર. માનવ તન, આ અવતાર આપણને મળ્યો છે શાના માટે? આ જગતમાં જેટલા જીવ છે એ બધા જીવ ચાર કામ કરે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. બધા એ જ કામ કરે છે ભાઈ. એના સિવાય પાંચમું કામ તો કોઈની પાસે છે જ નહીં. કયા? સમજાય છે? જમવું, ઊંઘવું, પ્રજોપતિ કરવી અને ભયથી ગ્રસિત થઈને આખી જિંદગી દોડાદોડ કરી મૂકી છે. આ ચાર સિવાય પાંચમું કામ કયું કર્યું? આ ચાર કામ તો પશુ પક્ષીઓ કરે છે. આ ચાર કામ તો કૂતરા બિલાડા કરે છે. તું શું કર્યું? તારો અવતાર સફળ ક્યારે થાય?
જ્યારે તો ધામધનીને ઓળખી લીધા, દિલમાં વસાવી લીધા, એના મય થઈ ગયો. વિકાર કાઢે ત્યારે અવતાર સફળ થઈ ગયો. હવે તું પાર થઈ ગયો એમાંથી. રાજી કે છે જાગણી કરવા માટેની વાતો. અબ રહ્યો ન જાય મેં નેક ન્યારે યો કિએ જાગની લે. જ્યારે પહેચાન થઈ જાય પીયુની તો એક પલ માત્ર એના વગર અહીં રહેવાય નહીં, બેચેની થઈ જાય. જ્યાં સુધી એની પહેચાન નથી ત્યાં સુધી સંસારના બધા જ અંદર અવગુણ ભર્યા પડ્યા હશે. પણ જેવી એની એકવાર ઓળખાણ થઈ જાય પછી નિંદ સુપન કેમ કરીને દિલમાં રહે? અજ્ઞાનતા પછી કેમ કરીને રહે? જ્યાં સુધી ઓળખાણ નથી થઈ ત્યાં સુધી તો બરાબર છે કે એના વગર જગતને હું મારું મારું કરીને લાગ્યો છું. પણ જેવી એની ઓળખાણ થઈ જાય પછી તો ખબર પડે એ મારું નથી. જેને હું મારું કરીને લાગ્યો છું એ મારું નથી, એ વાત સમજાય. રાજી કે છે અબ રહ્યો ન જાય મેં નેક ન્યારે યો કિએ જાગની લે. જગાડીને એવા કરી દીધા કે એક પલ માત્ર માટે એના વગર હવે રહી શકાતું નથી. અહમેવ જાગ્યા ધામ કા. અહમેવ એટલે શું? હવે હું ધામની છું. પોતાના સ્વરૂપની વાસ્તવિક પહેચાન અહમેવ, હું કોણ છું? અહમેવ જાગ્યા ધામ કા. હવે અંદર એ અખંડ પરમધામનો અંદર ગુણ આવી ગયો. હમ મીને આયા, જે આપણી અંદર જે પરમધામની શુદ્ધ બુદ્ધ પરમધામનું જે તત્વ જે આત્મ અંદર આવી, એ આત્મ કહે છે હવે હું આ સંસારનું તન નથી, હું મારી પરમધામની આત્મ છું. એના વગર મને કોઈ મતલબ જ નથી. રાજી કે છે મારે તને પરમધામ જગાડવી તો છે જ, પણ દુઃખ આપીને નહીં. જેને આ વાત લીધી ઇતભી દંદન ઉતભી દંદન. શું કે છે જુઓ અહીંયા આગળ, સાથજી ઇન જીમી કે સુખ દેવું અપાર. આ ખેલના પણ તને એટલા જ સુખ આપું છું, જૂઠમાં પણ તને એટલા સુખ આપું છું. ક્યારે? તું જ્યારે એના પ્રત્યે સંપૂર્ણપણે ન્યછાવર થઈ જાય છે, તું એની બનીને રહી જાય છે, મનમાંથી મારાપણું કાઢી નાખે છે, ત્યારે કે છે ઇન જીમી કે સુખ દેવું અપાર. હંસ હંસ હેતે હરખ મેં તુમ નાચશી નિર્ધાર. અહીં બેઠા બેઠા તારું તન મન નાચ્યા કરશે. અહીંયા દિલમાં એક ઉમંગ ઉચ્છરંગ ભરાયો રહેશે. સદા આમ એક મસ્તી ચડેલી હશે. જેમ શરાબી શરાબ પીવે અને શરાબ પીધા પછી એને સાન ભાન ભૂલ કશું રહે નહીં, એ મસ્તી ચડી જાય, બાદશાહ થઈ જાય. શરાબી થઈ ગયો ને, એને કઈ ભાન ભાન ન હોય. પછી શું છે? રાજી કે છે તને એક વાર આ પ્રીતમનો શરાબ ચડી જાય ને તો આ જગતને કહે શરાબ જગત તારું કઈ કામ નથી, મને હવે તારી મારે જરૂર નથી. અહમેવ જાગ્યા ધામ કા. અંદર તો પરમધામ જાગૃત થઈ ગયું, રાજ્ય અંદર આવી ગયા. હવે જગતની શું પડી છે? શું હેસિયત છે જગતની? આ દુનિયાની તાકાત શું છે તમારી આગળ? રાજી કે કાંઈ જ નહીં. તને એટલું મોટું બલ મેં આપી દીધું છે કે તારા આગળ આ સંસારની કોઈ જ બલ ના ચાલે. હંસ હંસ હેતે હરખ મેં તુમ નાચશી નિર્ધાર. અહીંયા આગળ તું નૃત્ય કરવા લાગી પડીશ, એના તને કોઈ આનંદ આનંદ રહેશે. પ્રીતમ મેરે પ્રાણ કે અંગના આત્મ નૂર, મન કલ્પે ખેલ દેખતે સોએ દુઃખ કરું સબ દૂર. તું કોણ છે? પ્રીતમ મેરે પ્રાણ કે. રાજજી આપણને કે છે કે તું મારી પ્રાણની પ્રીતમ છે, હું તને બહુ ચાહું છું, પણ તને બહુ લાડ કરું છું. આશિક છે ને, માશુકાને કેટલો પ્રેમ કરે છે. રાજ્ય આપણા માટે કરીને
આપણા પાછળ પાછળ ફરે છે. જુઓ તો ખરા, ધનીએ આપણા માટે કેટલા કષ્ટ ઉઠાયા છે. આપણા માટે કરીને પોતે આ સંસારમાં તન ધારણ કરીને આવ્યા. આપણને જગાડવા માટે કરીને ઘેર ઘેર ભટક્યા. આપણને જગાડવા કરીને ભીખના ટુકડા માંગ્યા ને. વિતકમાં આપણે દર વર્ષે સાંભળીએ છીએ, મંદસોરની અંદર ભીખના ટુકડા માંગવા પડ્યા, ઘેર ઘેર ભટક્યા. અને કેવા લોકો! લક્ષ્મણ શેઠ જુઓ તો ખરા, કેવડો મોટો શેઠિયો, જેના ઘેર કરોડો રૂપિયાનો માલિક, એ ઘેર ઘેર ભટકે છે મંદેશ્વરમાં. એ બેન, કઈ વધુ ઘટ્યું હોય તો આપજો. જુઓ તો મુકુંદાસજી, કેશવદાસજી, સુરતના બધા મહા જ્ઞાની પુરુષો, ચિંતામણીજી, કબીર પંથનો આચાર્ય, જેના હજારો શિષ્યો હતા, એવા મોટા મોટા આચાર્ય, શ્યામ ભટ્ટ, ભીમ ભટ્ટ, વેદાંત પક્ષના મોટા આચાર્યો, એ ઘેર ઘેર ભટકે છે ને એમ કે છે, બેન વધુ ઘટ્યું હોય તો આપજો. કેવું કર્યું હશે એમને? કેમ તેને ભીખ માંગી હશે? આપણને કે ભાઈ આ ખાલી ગાંધીધામની શેરીમાં જઈને ભીખના ટુકડા માંગી આવો. કેટલી તાકાત આપણી! અને પાછું જેનો ધણી અક્ષરાતીત, રાજ્ય કે મોજ કરને. કેમ? અંદરથી સંસારના બધા અવગુણ વિકાર કાઢી નાખ્યા, અવગુણ વગરના કરી દીધા, નિર્મલ કરી દીધા, પોતાના અહંકારને નાબૂદ કરી દીધો. એ ભીખ માંગી શકે, એ ટુકડો માંગી શકે. બાકી તાકાત છે? એ ગયા છે તો બધા લોકોએ ઓહો આવો આવો મહારાજ આવો, લો તમારા માટે હલવો બનાવ્યું, તમારા માટે મોહનથાળ બનાવી દઉં, એવું કીધું હશે? કેવું બોલ્યા હશે? આ જાડીઓ ભટકે છે, ખબર નથી પડતી મહેનત કરીને ખાતો હોય તો? એવું નહીં કીધું હોય આપણને? એ મહાપુરુષોને એવું નહીં કીધું હોય? નીકળી પડ્યા છો, હાલી નીકળ્યા છો માગવા માટે, મહેનત કરીને ખાઓ ને, એવું કોઈએ નહીં કીધું હોય? તો દુઃખ લાગ્યું હશે? ના, કારણ કે પર થઈ ગયા હતા. માથે ધણી છે, દેહનો અહંકાર જીરો કરી નાખ્યો હતો, ત્યારે તો ભીખનો ટુકડો માંગી શકે. એમને ભીખ મગાય છે? વિચાર તો કરો મારા સાથીઓ, કેવી સ્થિતિ હશે? પ્રીતમ મેરે પ્રાણ કે અંગના આત્મ નૂર, મન કલ્પે ખેલ દેખતે, સોય દુઃખ કરું સબ દૂર. આ ખેલ જોતા જોતા કેટલા કષ્ટ આવ્યા. આગળ એક મરકીની બીમારી આવી, એક મરી જાય એને વળાઈને પાછો એટલે બીજો મરદું તૈયાર હોય, એને ત્યાં મૂકીને આવે એટલે ત્રીજું મરદું તૈયાર હોય. કેવા કષ્ટ વેઠ્યા. પદયાત્રાઓ કરી, નવતનપુરીથી નીકળીને પદ્માવતીપુરી ધામ પન્ના પહોંચ્યા, ત્યાં સુધી કોણ રસ્તામાં તૈયાર? અહીંયા આગળ તો ગાંધીધામ આવી ગયા તો ફૂલમાલાઓ લઈને તૈયાર છે ભાઈ, આવો ફૂલમાલા પહેરો. કોને ફૂલમાલાઓ પહેરાઈ હશે એમને? આજે તો મસ્ત એર કન્ડિશન ગાડીઓમાં બેસીને અહીંયા આગળ આવીએ છીએ. પદયાત્રા કરતા કરતા ગયા, ચાલતા ચાલતા, ધોમ ધક્કા, તડકો, વરસાદ, ઠંડી, કશું જોયા વગર પદયાત્રાઓ કરી. રસ્તામાં જંગલો, ચોર, ડાકુ, લૂંટારા, કેટલો ભય હતો. સાથે મહિલા સુંદર સાથ હતી, બધાની સંભાળ રાખવાની, બધાને સાચવવાના, માન અપમાનથી પરે થઈને. જેવું તેવું કામ નથી કર્યું મારા સાથીઓ. એટલા કષ્ટ ઉઠાવી ઉઠાવીને આજે તો આપણને આ ગાંધીધામના આટલા સુંદર મંદિરની અંદર બેસાડી દીધા. જરા ગરમી ના લાગે, પંખાઓ ચાલુ કરી દીધા. કેટલી જુઓ સુંદર સાજી આપણને. અમે તો અમે નીકળ્યા છે કામ કરવા માટે, પણ ફેસિલિટી તો જુઓ. રાજ્ય કેટલી ફેસિલિટી અગાઉથી આપી દીધી. એમને કોણ વેલકમ કરવા ગયું હશે? એટલા જોડે સુંદર સાથ જે હતા, એના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરી હશે?
આજે તો આપણે અગાઉથી વિચાર કરીએ છીએ ઘેરથી નીકળતા પહેલા કે ક્યાં જોકાશું ગાંધીધામ જઈને, કોના ઘેર રહીશું, આપણે રહીશું જેના ઘરે એના ઘેર વ્યવસ્થા હશે કે નહીં હોય, કેવું હશે, આમ હશે તેમ હશે, કેટલા હજારો વિચાર કરીએ છીએ. પ્રાણનાથજી લઈને નીકળી ગયા, ચાલો મારા સાથીઓ જાગણી કરવા. અરે એમ થાય મારા प्रीतम मेरे प्राण के अंगना आत्म नूर मन कल्पे खेल देखते सो भी करूं दूर. રાજી કે તારા દિલને જરા ઠેસ પહોંચ્યો ને એ પણ દૂર કરી દઉં, તને મારા ધામનું દર્શન કરાવી દઉં. મનમાં દુઃખ ક્યાંથી રહે, શોક ક્યાંથી રહે? જેને એ વાત સમજાઈ ગઈ ને એને ક્યાંય દુઃખ ના રહે. મુખ કર્માને મન કે સો તમારે મેં નાશ હું. રાજી કે તારું મોઢું કરમાય ને એટલું પણ હું તો જોઈ શકતો નથી. સદા સત સુખ ના દાતાર, એ તો સુખ આપવા વાળો છે. મોઢું કરમાય ને એ પણ મને તો ગમતું નથી. મન કલ્પે ખેલ દેખતે સોય દુઃખ કરું સબ દૂર. એટલું પણ દુઃખ પડે તારું એ દુઃખ પણ હું રાજ્ય કે છે દૂર કરી દઉં છું. પણ આપણને તો આ સંસાર ભારે કર્યો છે. હે કરમાઈ જાય છે આપણને. અત્યારે માનો કે બેઠા છીએ, રાજ્ય સાક્ષાત સ્વરૂપે દર્શન આપે અને કે બોલ શું જોઈએ છે? મારી જરૂર છે કે મારી બનાવેલી દુનિયાની જરૂર છે? આપણે કોની જરૂર છે? રાજી તમને તો પરમધામમાં જઈને લઈ લઈશું, અહીંયા આગળ તો તમારી બનાવેલી દુનિયા આપો. કોણ જીતે? હા, કાલે રાતે એક સરસ વાત થઈ ત્યાં આગળ કે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન અને દુર્યોધન બંને જણા શ્રી કૃષ્ણજી પાસે યુદ્ધમાં મદદ માંગવા માટે પહોંચ્યા. પહેલા દુર્યોધન પહોંચ્યો તો શ્રી કૃષ્ણજી પલંગ પર પોઢેલા હતા, ઓસી કે ઊભો રહ્યો કે હમણાં પ્રભુ